لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. وضرب الله مثلا للذين آمنوا امرأة فرعون إذ قالت رب ابن لي عندك بيتا في الجنة ونجني من فرعون وعمله ونجني من القوم الظالمين. صلوات پر محمد و آل محمد. اللهم صل على محمد. શબ જુમા દુઆ ઇબાદત ખુદાની યાદ અને બંદગી કરવાની આ શબ છે. આ દિવસો એ દિવસો છે કે જે મનસૂબ હતા બીબી ઝહરાથી, કે જેમની ગમનાક શહાદતનો દિવસ આપણે બધા પસાર કર્યા. એક રીતે જોતા આ મહિનો આખો બીબી ઝહરાથી મનસૂબ છે. એમની વિલાદત પણ આ જ મહિનાની અંદર છે કે જે ઇન્શાઅલ્લાહ આપણે મનાવશું. બીબી ઝહરાની ગમની મજલિસોની દરમિયાન એક જુમલો મેં બયાન કરેલો કે બીબી ઝહરા એવી હસ્તી છે કે જે ફક્ત ઔરતો માટે નમૂને અમલ નથી, બલ્કિ તમામ ઇન્સાનો માટે નમૂને અમલ છે. એમની જિંદગીના અંદરથી લેવાની ચીજો, સારી સારી બાબતો ઔરતોને પણ લાગુ પડે છે અને મર્દોને પણ. આ બાબતનો નમૂનો આપણને કુરાન મજીદની અંદર જોવા મળે છે. સૂરે તહરીમની 11મા નંબરની આયતમાં ખુદાવંદ આલમ મુઅમિનીન માટે એક મિસાલ આપે છે. એ મુઅમિનો, તમારા માટે એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ અને એક દાખલો પેશ કરું છું. ખુદા મિસાલ આપે છે, ખુદા આ દાખલાને બયાન કરે છે. અને કોની મિસાલ? એક ખાતુનની, એક ઔરતનો નમૂનો બયાન કરે છે કે છે આ બધા મુઅમિનો માટે નમૂને અમલ. એમની જિંદગીની આ વાત બધાના માટે નમૂને અમલ, પછી મર્દ હોય કે ઔરત હોય. કોની વાત થાય છે? ફિરഔનની ઝૌજાની વાત થાય છે. ખુદાવંદ આલમ આ શબ્દો વડે આ આયતની અંદર બયાન કરે છે. વદરબલ્લાહુ મસલન લિલ્લઝીના આમનુ. ખુદા ઈમાન લાવવા વાળાઓ માટે એક મિસાલ આપે છે. કોની? ઇમરાઅત ફિરഔન, ફિરૌનની ઝૌજાની મિસાલ. ફિરૌનની ઝૌજા, જેનું નામ હતું આસિયા બિન્તે મુઝાહિમ. ફિરૌનના દરબારમાં જ્યાં જાદુગરોએ પોતાનો કમાલ બતાવ્યા અને જાદુ બતાવ્યા, બીજી બાજુ જનાબે મૂસા પોતાનો મોજિઝો દેખાડ્યા. દરબારનો આ મંઝર તેણી જોઈ રહ્યા હતા કે જનાબે મૂસા પોતે આ બધા જાદુગરો ઉપર ફતેહ મેળવે છે અને જાદુગરો પણ ઈમાન લઈ આવ્યા જનાબે મૂસા ઉપર. ત્યારે ફિરૌનની ઝૌજા જનાબે મૂસા ઉપર ઈમાન લઈ આવે છે. જનાબે મૂસાને નબી માને છે અને ખુદાના એક હોવાની ગવાહી આપે છે. જ્યારે કે મિસ્રના લોકો ફિરૌનને ખુદા માનતા હતા ને. ફિરૌન પોતે પોતાને ખુદા મનાવતો હતો. ફિરૌનને જ્યારે જાણ થઈ
કે હું લોકોને પોતાની ઇબાદત માટે બોલાવું છું અને મારી ઘરવાળી પોતે જ મૂસાના ખુદાને માને છે. કેટલી બુરી વાત કહેવાય ને. ફિરૌન માટે કેટલો મોટો ઐબ અને ખોટ અને ખામી કહેવાય. કેટલી ધમકી આપે છે, કેટલો ડરાવે છે, પણ ફિરૌનની ઝૌજા પોતાના ઈમાનના રસ્તાથી હટવા તૈયાર નથી. શરૂઆતમાં તો પોતે પોતાનું ઈમાન છુપાવી, પણ ઈમાન એક એવી નુરાનિયતનું નામ છે કે જેને છુપાવી ના શકાય. ક્યારેક ને ક્યારેક જાહેર થઈ જાય. જ્યારે જાહેર થયું ત્યારે ફિરૌને ઘણી કોશિશો કરી કે આ ખાતુનને જનાબે મૂસાના રસ્તાથી અલગ કરે, પણ એવું ના બન્યું. અંતમાં ફિરૌન એક આકરી સજા આપે છે આ ખાતુનને, કે છે એમના હાથ અને પગને બાંધી દેવામાં આવે, જમીન પર લેટાવવામાં આવે અને એમના ઉપર એક સંગીન ભારી વજનદાર પથ્થરને રાખવામાં આવે અને આ રીતના તકલીફો આપીને આ બીબીને શહીદ કરવામાં આવ્યા. જનાબે આસિયા બિન્તે મુઝાહિમ. છેલ્લો સમય આ બીબીનો, છેલ્લા સમયની અંદર ખુદાની બારગાહમાં અમુક દુઆઓ કરે છે. ખુદાની દુઆ એટલી પસંદ આવી હશે કે આ આયતની અંદર જનાબે આસિયાની દુઆને જગ્યા આપી. સૂરે તહરીમ આયત નંબર 11. ખુદા મુમિનીન માટે મિસાલ પેશ કરે છે. કોની? ફિરૌનની ઝૌજાની. ઇઝ કાલત, જ્યારે તેણી આ દુઆ કરી, રબ્બિબ્ની લી ઇન્દક બૈતન ફિલ જન્નહ. આ જુમલાનો તર્જુમો તો સાવ સાદો છે, પણ ખુદા જાણે છે, અરબી જાણવા વાળાઓ આ એક એક શબ્દની અંદરથી એવો લુત્ફ ઉઠાવી શકે. કેવી મજાની દુઆ. ખુદાયા, તું તારા હુઝુરમાં, તારી નજદીક જન્નતમાં મને એક ઘર અતા કર. જનાબે આસિયાની આ દુઆ. ખુદાયા, મને ઘર આપ. ક્યાં? જન્નતમાં. જન્નતમાં પણ કેટલા દરજા છે. બધા દરજાઓની વાત નથી, બલકે ઇન્દકા, તારા હુઝુરમાં, તારી નજદીકમાં તું મને જન્નતમાં એક ઘર અતા કર. આસિયા કે જેને લોકો સમજાવવા આવતા હતા કે ભાઈ, હે આસિયા, આ મૂસા કે જે એક જાનવરો ચરાવનાર માણસ છે, એમના કપડાય કેટલા સાદા છે, એના ખુદાને માનવા કરતા તારો શોહર ફિરૌન, મિસ્રનો બાદશાહ, કેટલો માલ, કેટલી તાકાત, કેટલી કુદરત, કેટલી મોટી હુકુમત, આખું મિસ્ર એને ખુદા માને છે, એની ઇબાદત કરે છે, એનો મહેલ, એનું ઘર, એની અંદર તો શહેઝાદી બનીને, રાણી બનીને રહી છે. મૂકને મૂસાના ખુદાને. આ બધી વાતોનો જવાબ આ બીબી આ દુઆમાં આપે છે કે છે ખુદાના નજદીક, ખુદાની જન્નતમાં એક ઘર મેળવવું મારા માટે મહેબૂબ આ ફિરૌનના મહેલ કરતા. અને મારે રાણી બનીને નથી રહેવું, મારે ફિરૌનની ઝૌજા બનીને આ દુનિયામાં જિંદગી નથી ગુજારવી. ખુદાની બારગાહમાં દુઆ કરે છે, ખુદાયા નજ્જિની મિન ફિરૌન વ અમલે. ખુદાયા, આ ફિરૌનથી તું મને નજાત આપ, આ ફિરૌનના બુરા કામોથી તું મને નજાત આપ. વનજ્જિની મિનલ કૌમિ ઝાલિમીન. આ ઝાલિમ લોકો, આ ગુનેહગાર લોકો, આ બુરા લોકોથી, આ બુરા માહોલથી તું મને નજાત અતા કર. આ ત્રણ દુઆઓ બીબી આખરી સમયમાં કર્યા કે જેને કુરાન બયાન કરે છે. એક તો જન્નતમાં ઘર, બીજું ફિરૌન અને એના કામોથી નજાત, અને ત્રીજું આ ઝાલિમ લોકોથી છુટકારો. બીબીની આ દુઆની અંદર ગૌર ફિક્ર કરવામાં આવે જોઈએ. આ બીબી આખરી દમ સુધી પોતાનું ઈમાન બચાવીને ગયા. માહોલ ઘણો ખરાબ હતો, જગ્યા બિલકુલ સારી ના હતી, એમ છતાંય એવા માહોલમાં, એવા હાલાતની અંદર પોતાનું ઈમાન હિફ્ઝ કરીને દુનિયાથી જાઓ, એનાથી મોટી કોઈ કામયાબી નથી. અને ખાસ કરીને જે દુઆ બીબીની છે કે જન્નતમાં તું મને તારી નજદીક ઘર અતા કર. ખુદાએ આ દુઆને કબૂલ પણ કરી.
આ દુઆને કબૂલ પણ કરી. જન્નતની અંદર બહેતરીન ઔરતો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, ફરમાવે છે અફઝલુ નિસા અહલિલ જન્નહ, જન્નતી લોકોમાંથી સૌથી અફઝલ 4 બીબીઓ છે, 4 ખાતુન જેની ફઝીલત સૌથી વધારે. કઈ સૌથી પહેલા તો જનાબે ખદીજા, બીજું નામ એમના એકમાત્ર દીકરી બીબી હઝરતે ઝહરા અલૈહા સલામ, ત્રીજા નંબરે જનાબે મરિયમ અલૈહા સલામ, અને ચોથા નંબરે રસૂલે ખુદા આ બીબીનું નામ લાવે છે જનાબે આસિયા બિન્ત મુઝાહિમ. જન્નતી લોકોમાંથી બહેતરીન ઔરતોમાં આમની ગણતરી થાય છે. જન્નતની અંદર ઘર માંગે છે. જો જન્નતની અંદર 2 જાતની લઝ્ઝતો છે, 2 જાતની મજા અને આનંદ છે, પ્લેઝર છે. એક તો જિસ્માની સારી નેમતો હશે, ખાસું પીસું, સારા ઘર, કમ્ફર્ટેબલ હશે બધું, અને ઇન્સાનનું બદન ત્યાં આરામથી બદનની મજા જે હોય એ લઝ્ઝતને ઉઠાવી શકશે. એક છે રૂહાની લઝ્ઝત, રૂહાની મજા. બીબી આ મુખ્તસર દુઆની અંદર બંને લઝ્ઝતોને માંગી લીધી. ખુદાયા મને ઘર મળે ક્યાં? જન્નતમાં, જેથી મારા બદનને લઝ્ઝતો મળી શકે, પણ ફક્ત જન્નતમાં નહીં, ઇન્દકા ખુદાયા તારા કુર્બો જેવારમાં, તારી નજદીક, જ્યાં તારાથી તકર્રુબ હોય, તું અમારાથી રાજી હો, ઊંચામાં ઊંચો દરજ્જો જે અમને મળી શકતો હોય ઈ તું અમને અતા કર. ઈ રૂહાની લઝ્ઝત છે કે જ્યાં ખુદાથી ઇન્સાન વધારે નજદીક હોય, ખુદા રાજી હોય જેનાથી. અને જન્નત કરતાંય મોટી નેમત હોય તો યા છે વરિદવાનુમ મિનલ્લાહિ અકબર, ખુદાની ખુશનુદી હોય, ખુદા એટલો રાજી હોય પોતાના કુર્બો જવારમાં એને જગ્યા અતા કરે. બહરહાલ જન્નતમાં ઘર મેળવવું આ બીબીની દુઆ હતી. દુનિયાની અંદર ઇન્સાનની વ્યાધિઓ, ચિંતાઓમાંથી એક ચિંતા હોય કે આપણે એક સરસ મજાનું ઘર બનાવી લઈએ, અથવા સારું ઘર રહેવા માટે આપણને મળી જાય. દરેક લોકોની તમન્ના હોય ને, કોશિશ હોય, વર્ષોની મહેનત બાદ દુનિયાનું ઘર ઇન્સાનને નસીબ થાય. જે લોકોને ઘરની પ્રોબ્લેમ છે, ખુદા એને એ પ્રોબ્લેમને દૂર કરે અને સારું દુનિયાની અંદર ઘર નસીબ કરે. ઇલાહી આમીન તો કયો, ઇન્શાઅલ્લાહ. તમારી પાસે તો છે, જેની પાસે નથી ખુદા એની ઘરની મુશ્કેલીઓને દૂર ફરમાવે. દુનિયાનું ઘર આટલું મુશ્કેલીથી મળતું હોય, આપણે વ્યાધિ કરવાની છે આખિરતના ઘરની. દુનિયાના ઘરમાં કેટલા વર્ષ આપણે રહેશું? અડધી જિંદગી ચાલી જાય પછી તો ઘર મળતું હોય, 40-50 વર્ષ બીજા એમાં કાઢવાના હોય, 60-70 વર્ષ, 70-80 વર્ષ, 100 વર્ષ પછી આપણે નહીં નીકળશું ઘરમાંથી. આપણને દુનિયાના ઘરની આ વાત છે, પણ આખિરતનું ઘર, જન્નતનું ઘર, એમાં તો બસ દાખલ થવાની વાત છે. એની અંદર તો રહેવા જવાની વાત છે, ક્યારેય નીકળવાનું નથી. ખુદાની કિતાબનું આ એલાન છે ને કુરાનનું, હુમ ફીહા ખાલિદૂન, આ તો હંમેશા માટેનું ઘર. આખિરતનું ઘર કેવી રીતના બને? જે બીબી આસિયાએ તલબ કર્યું, જન્નતની અંદર ઘર. એક હદીસ મારે બયાન કરવી છે આપણા 5મા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. પોતાની હદીસની અંદર ફરમાવે છે કે 4 લોકો એવા છે કે ખુદાવંદ આલમ એના માટે જન્નતમાં ઘર અતા કરે છે. અરબઉન મન કુન્ના ફી બનલ્લાહુ લહુ બૈતન ફિલ જન્નહ. 4 ચીજો, 4 આદતો, 4 કામ કોઈ કરતો હોય, ખુદા એના માટે જન્નતમાં ઘર બનાવે છે.
બીજા પણ અમુક કારણો હશે, બીજા પણ અમુક કામો હશે. આ હદીસમાં ફક્ત 4 બાબતો બયાન થઈ છે. સૌથી પહેલું, મન આવલ યતીમ, કોઈ યતીમની સાર સંભાળ રાખે, કોઈ યતીમને પનાહ આપે, યતીમની પરવરિશ કરે, એની દેખરેખ રાખે. યતીમ કે અત્યારે નાનો છે એ મોટો થઈ જાય, એની જિંદગી પોતે જીવી શકે લાયક થઈ જાય, યતીમનો ખ્યાલ રાખે. ખુદા એના માટે જન્નતમાં ઘર બનાવ્યું છે. બીજું, વરહિમ અધઈફ, કમજોરો ઉપર રહેમ ખાય. પોતે તાકાતવર હોય, પોતે કુદરતમંદ હોય, કોઈ બદનની તાકાત વાળો હોય, કોઈ પૈસા અને માલની તાકાત વાળો હોય, કોઈની ઓળખાણ અને રિલેશન એટલા સારા હોય, કોઈ બીજા કોઈ તરીકાથી મજબૂત અને જોરાતો હોય, પોતાના કરતા કમજોરને દબાવે નહીં, એના ઉપર જુલ્મ ના કરે, એનો હક ગસ્બ ના કરી લે, બલકે એના ઉપર રહેમ ખાય. આ માણસ એ નથી કરી શકતો જે હું કરી શકું છું, હું એની ખિદમત કરું, હું એને સાથ આપું, હું એની સર્વિસ કરું, હું એને કઈ ને કઈ કામ આવું. જે કોઈ પોતાનાથી ઝરીફ ઉપર રહેમ ખાતો હોય ને, ખુદા એના માટે જન્નતમાં એક ઘર બનાવ્યું છે. ત્રીજું, જે કોઈ પણ વઅશફક અલા વાલિદૈહ વઅનફક અલૈહિમા, જે કોઈ પોતાના મા બાપ સાથે રહેમ દિલીથી પેશ આવે, મા બાપ સાથે નરમાશથી સુલૂક કરે, સારા અખલાકથી સારી રીતના મા બાપ સાથે પેશ આવે. આટલું જ નહીં, વઅનફક અલૈહિમા, મા બાપ ઉપર ખર્ચો કરે. મા બાપની જરૂરતોને પૂરી કરવી તો ઔલાદની ફરજ કહેવાય ને. ક્યારેક મા બાપ પાસે જેટલો માલ છે, મા બાપ મોહતાજ નથી ઔલાદના, મા બાપ હાથ ફેલાવતા નથી ઔલાદ પાસે, એમ છતાંય ઔલાદની જવાબદારી છે મા બાપને આપે, મા બાપ ઉપર ખર્ચો કરે, મા બાપ ઉપર પોતાનો માલ વાપરે. આ માણસને ખુદા જન્નતમાં ઘર અતા કરે છે. મા બાપ સાથે સારો વર્તાવ, મા બાપ ઉપર ખર્ચ. આપણે હજી સુધી મા બાપથી જ લેતા હોય, મા બાપ ઉપર આપણે કેટલો ખર્ચો કર્યો. ભલે જરૂરતમંદ નથી, એની પાસે છે, એમના હાથમાં એટલી તાકાત છે, કુદરત છે કે એ આપણા મોહતાજ નથી, આપણે એના માટે કઈ ખર્ચ કરીએ. જિંદા છે તો કઈ ને કઈ એમને આપીએ, એમને ઝિયારત કરાવીએ, એમને કઈ લઈ જઈએ, એમને કઈ તોહફો આપીએ, કઈ ને કઈ એમને આપીએ. દુનિયાથી ચાલ્યા ગયા છે તોય એમના પર ખર્ચો કરી શકાય, એમને યાદ કરી શકાય, એમની કઈ ખિદમત કરી શકાય. કેવી રીતના બહેતર જાણો છો. બહરહાલ, મા બાપની ખિદમત કરવી, મા બાપ સાથે સારો સુલુક ઇન્સાનને જન્નતમાં ઘર અપાવે છે. અને ચોથું, વરફકા બિમમલુકે, પોતાની નીચે કામ કરવા વાળા, પોતાના ખિદમત ગુજારો, એમની સાથે નરમાશથી પેશ આવે, એમને પણ ઇન્સાન સમજીને એનાથી કામ લે, એમની સાથે પણ સારો વર્તાવ ઇન્સાનને જન્નતમાં ઘર અપાવે છે. ખરેખર જેટલી દુનિયાના ઘરની વ્યાધિ કરીએ એના કરતા ક્યાંય વધારે આપણે આખિરતના ઘરની વ્યાધિ કરવી જોઈએ. અને આ દુઆ હતી જનાબે આસિયાની કે જેને કુરાનની આયતમાં ખુદા બયાન કરે છે કે આ બીબી આ રીતના દુઆ કરતા હતા. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ, એમની ખિદમતમાં એક માણસ આવતો. એક ગામ છે જબલ આમિલ, લેબનાનની અંદર. ત્યાંથી દૂરથી આ માણસ દર વર્ષે હજ કરવા માટે આવતો. મક્કામાં હજ કરી મદીના આવી છઠ્ઠા ઇમામથી મુલાકાત કરતો. એક વર્ષ છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવે છે અને અર્ઝ કરે છે, મૌલા, આ વખતે હું મક્કા જવા પહેલા સૌપ્રથમ મદીના આવ્યો છું અને તમારી ખિદમતમાં એક વાતને બયાન કરવા માંગુ છું, ને તે આ કે દર વર્ષે મારું તો આવવા જવાનું થતું જ હોય છે, તમે મદીનાની અંદર મારા માટે એક ઘર લઈ દો.
હું તમારી ખિદમતમાં માલ આપું છું. પૈસા વાળો માણસ હતો, માલદાર હતો, એટલે તો દર વર્ષે હજમાં આવતો હતો. 10,000 સિક્કાની થેલી ઇમામની ખિદમતમાં પેશ કર્યો. મૌલા, મારા માટે ઘર લઈને રાખજો, હું જાઉં છું હજમાં. આ માણસ હજ માટે રવાના થયો. હજ કરીને પાછો જ્યારે આવ્યો, મૌલા હું આવ્યો છું, મારું ઘર ક્યાં? ઇમામ એને પોતાના ઘરે ઉતારો આપે છે, મારા ઘરમાં તું રે અહીંયા. ત્યારબાદ ઓલા માણસે જ્યારે ઘરની યાદ અપાવી, મૌલા મેં પૈસા આપ્યા હતા, મારું ઘર ક્યાં? ઇમામ કહે છે ઘરનો દસ્તાવેજ તને આપું છું. ઇમામે કાગળ કરી દીધા, મેં જન્નત માટે, જન્નતમાં તારા માટે ઘર લઈ લીધું છે. આ તે જે પૈસા આપ્યા ને, તે આપ્યા હતા મદીનામાં રહેવા માટે, મેં તારા માટે જન્નતમાં લઈ લીધું. અને એ લખાણ લેખિત રૂપે કાગળિયો આપી દે છે. હાલે ઓલો માણસ પણ ઇમામની આ વાતને કબૂલ કરી લે છે. આજે છે કોઈ દુનિયામાં પૈસા લઈને આપણને જન્નતનું ઘર આપે? થાય? ઇમામે આપ્યું. દુનિયામાં કોઈ એવું કરશે ને તોય માણસ શકની નજરથી જોશે. પૈસા અહીંયા લે છે, ઘર ક્યાં દેશે મને એમ. તારો ઇખ્તિયાર છે ક્યાં? આ દુનિયાની અંદર બીજા કોઈ આવું ના કરી શકે, એ જ કરી શકે જેનો ઇખ્તિયાર દુનિયાની સાથે સાથે આખિરત પર હોય. આ માણસ કબૂલ કરે છે ઇમામની વાતને. જ્યારે પોતાના વતન ગયો, એની જિંદગીનું છેલ્લું વર્ષ હતું, બીમાર પડ્યો અને વસિયત કરી રહ્યો હતો, ત્યારે એને વસિયત કરી કે છઠ્ઠા ઇમામને મેં પૈસા આપ્યા હતા, ઇમામે મારા માટે ઘર ખરીદ્યું છે જન્નતમાં, મને લખાણ કરીને આપ્યા છે, આ લખાણને મારી સાથે દફન કરજો. એ જ્યારે ગુજરી ગયો, એ કાગળને દફન કરવામાં આવ્યો. બીજા દિવસે જ્યારે લોકો એની કબ્ર પર ગયા, તો કબ્ર ઉપર એક કાગળ બીજો લખેલો હતો, અને એમાં હતું લખેલું કે છઠ્ઠા ઇમામે જે વાયદો કર્યો હતો, એ વાયદો વફા કર્યા, મને જન્નતમાં મારું ઘર મળી ગયું છે. ઇમામ એ માણસના પૈસાને લઈ અને ગરીબ સાદાતની ખિદમત કર્યા. જરૂરતમંદ સાદાત, ઇમામ હસન અને ઇમામ હુસૈનની ઔલાદમાંથી જે કોઈ જરૂરતમંદ હતા, એ બધાને ઇમામે આ પૈસાથી એમની જરૂરતને પૂરી કરી અને સામેવાળાને જન્નતમાં ઘર અતા કર્યું. જરૂરતમંદોની જરૂરતને પૂરી કરી. અને આ 4 બાબતો જે 5મા ઇમામે બયાન કરીને ધ્યાનમાં રાખીએ, ખુદા જન્નતની અંદર આપણા માટે પણ ઘર અતા કરશે. બસ અઝીઝો, હું વાતને પૂરી કરું. બીબી ઝહરાની ગમનાક શહાદત આપણે મનાવ્યા. કેટલો સખ્ત દિવસ હતો આકા અને મૌલા ઉપર. બીબીની વસિયત મુતાબિક રાતના એમને ગોસલા આપ્યા, રાતમાં એમને કફન આપ્યા, રાતની અંદર એમના જનાઝાને ઉઠાવી રાતોરાત દફન કરી લીધા. અલીએ એક કબ્ર નહીં, અનેક કબ્રો બનાવી હતી કે જેથી લોકો બીબી ઝહરાના કબ્રના નિશાનને ન પામી શકે. બીબીની એક વસિયત આ પણ હતી કે એ અલી, કબ્રની અંદર મને દફન કરીને તરત જ કબ્રથી દૂર નહીં થઈ જતા. આ એક એવો સમય હોય કે જ્યારે મૈયતને એકલાપણાનો અહેસાસ થાય. એ અલી, મારી કબ્ર પર બેસીને કુરાન મજીદની તિલાવત કરજો. બીબી ઝહરાની વસિયત પ્રમાણે મૌલા અલી બીબી ઝહરાને કબ્ર પર ઘણી બધી વાર સુધી કુરાનની તિલાવત કરતા રહ્યા. અને જ્યારે ઘરે પાછા ફર્યા, હું નથી જાણતો બાળકોએ શું સવાલ કર્યો હશે. હસનૈન તો સાથે હતા દફન કરતી વેળા, પણ ઝૈનબ ઉમ્મે કુલસુમ હજી એમનાથી નાની હતી. એ બાબા, અમારી માં ક્યાં છે? અમારી માને તમે ક્યાં મૂકી આવ્યા? જ્યારે જનાબે ઝહરાની ચાદરને જોતા હશે, ઝૈનબ ઉમ્મે કુલસુમને એમની માની યાદ આવતી હશે. જ્યારે બીબી ઝહરાના મુસલ્લાને, એમના બિસ્તરને જોતા હશે, બીબી ઝહરાની યાદ વારંવાર આ યતીમ દીકરીઓના દિલમાં તાજી થતી હશે. અઠવાડિયા પછી જ્યારે ઇમામના ખાસ સહાબીઓ આવ્યા, મૌલા ઘરની બહાર નહોતા નીકળતા, આ યતીમ બાળકો ઘરમાં ગિરિયા કરતા હતા. ઇમામની ખિદમતમાં અબુ ઝર આવીને કહે છે, મૌલા
તમને તસલિયત પેશ કરીએ છીએ, ઘરની બહાર તો આવો. અમે ચાહીએ છીએ કે તમે ઘરની બહાર નીકળો, મદીનાની બહાર કોઈ બાગની સૈર કરો, જેથી તમારો ગમ હળવો થાય. મૌલા અલી કહે છે, એ અબુ ઝર, ઘરની બહાર અમે કેવી રીતના નીકળીએ? આ દરો દીવારથી અમોને ઝહરાના દુઃખની યાદ આવે છે. આ સળગેલો દરવાજો, આ તૂટેલો દરવાજો, આ દરવાજાની પાછળ લાગેલું ખૂન અને આ દરો દીવારનો મંઝર જ્યારે પણ અમે જોઈએ છીએ, ઝહરાની મુસીબતોને યાદ કરીએ. જ્યારે મોહસિનની શહાદત થઈ અને ફાતિમાનું પહેલું શિકસ્ત થયું. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. پروردگار ہماری مختصر عبادت نے قبول فرما. خدایا ہمارا ماں باپ نہ گناہوں نے معاف کر, ہماری اولاد نے نیک توفیق عطا کر. خدایا دریک مؤمنین مؤمنات نی جان مال عزت آبرو نے حفاظت فرما. جو بیمار چھ شفا نے تندرستی عطا کر. خدایا ہمارا مرحومین نی مغفرت فرماؤ. زمانہ امام نا ظہور ما تعجیل فرما. ہمارو شمارے منا ساتھیوں ما کر. ربنا تقبل منا انکا انت السمیع العلیم.